સમાચારો વિસ્તારથી જોઈએ સૌથી મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે ભાગેડુ લગ્ન બાદ થતી નોંધણી પર આ સૌથી મોટા સમાચાર છે। ભાગીને લગ્ન કરનારની નોંધણી હવે ક્લાસ 2 અધિકારીને અપાશે આખરી મંજૂરી। તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્નની નોંધણી નહીં થઈ શકે। ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે એમના માતા પિતાને મોકલાશે નોટિસ। નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક યુવતીના માતા પિતા કે વાલીએ જવાબ રજૂ કરવાનો રહેશે। તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્નની નોંધણીની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે। આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારા નિયમોને મંજૂરી મળશે તો સત્તાવાર આની જાહેરાત કરશે। અત્યાર સુધીમાં પાટીદાર સમાજ દ્વારા આ ભાગીને લગ્ન પર અનેકવાર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, વિચાર વિમર્શ કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે અને પાટીદાર સમાજની આ માંગણીને અન્ય સમાજનો પણ સહારો ટેકો મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ લડત પાટીદાર સમાજ ચલાવી રહ્યો હતો અને અન્ય સમાજોનો પણ સાથ મળ્યો હતો। સમાજો ભેગા મળી અને આ લડત ચલાવી રહ્યા હતા। એની પાછળનું એક કારણ એ છે કે કેટલાક લોકો, કેટલાક આવારા તત્વો દીકરીઓને ફસાવતા હોય છે। વિધર્મીઓ પર પણ ઘણીવાર આરોપ લાગ્યો છે દીકરીઓને ફસાવવાનો। લવ જેહાદમાં દીકરીઓને ફસાવવાના આરોપ લાગ્યા છે અને એના જ કારણે દીકરીઓ અને એમના મા બાપની સુરક્ષા માટે ઘણા સમયથી આ માંગ થઈ રહી હતી અને જો આવતીકાલે કેબિનેટમાં લગ્ન નોંધણીના સુધારેલા નિયમને મંજૂરી મળશે તો એની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આ નોંધણી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નહીં થઈ શકે। યુવતી કે યુવક જો ભાગીને લગ્ન કરવા જશે તો એના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। 30 દિવસમાં એ માતા પિતાએ જવાબ આપવાનો રહેશે એ નોટિસનો કે એ સહેમત છે કે નથી। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, છેલ્લા ઘણા સમયથી આ લડત ભાગીને લગ્ન પર ચાલી રહી હતી અને હવે એવું લાગે છે કે કદાચ આવતીકાલે એમાં એક વિજય મળે। કાયદા વિભાગે આ અંગેના નિયમો અને જે ફેરફાર કરવાની છે એને આખરી મંજૂરી એટલે કે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે। જે નોંધણીની પ્રક્રિયા છે, નોંધણીની પ્રક્રિયામાં અત્યાર સુધી માત્ર તલાટી અથવા તો જન્મ મરણ નોંધણી અને જે લગ્ન રજીસ્ટર જે કરનાર વ્યક્તિ છે એની સહીથી નોંધણી થતી હતી, પરંતુ એની સામે હવે તલાટીએ આ પ્રકારની રજીસ્ટ્રેશન કરી અને ક્લાસ 2 સ્તરના અધિકારી છે એની પાસે મોકલવાનું રહેશે। એ ક્લાસ 2 અધિકારી એના માતા પિતા એટલે કે દીકરીના માતા પિતા છે એને નોટિસ મોકલશે। 1 મહિના જેટલો સમય આપવામાં આવશે ને છતાં પણ કોઈ બાધા ન આવે તો એ લગ્ન છે એ રજીસ્ટર કરાશે। એ પ્રકારના નિયમો આ નવા કાયદાની અંદર અથવા તો જે હયાત કાયદો છે એની અંદર સુધારો છે એમાં કરવામાં આવશે। છેલ્લા 15 દિવસથી મહેનત આ કરવામાં આવી રહી હતી। એક કારણ એ પણ હતું કે જે પ્રેમ લગ્ન સિવાયના રજીસ્ટ્રેશન છે એમાં વિલંબ ન થાય એ પણ એક સરકાર જોઈ રહી હતી ને એટલા જ માટે આ નિયમો કરવામાં આવ્યા છે કે તલાટી ઉપરાંત ક્લાસ 2 અધિકારીની જવાબદારી રહેશે કે આ પ્રકારના રજીસ્ટ્રેશનની અંદર એની મંજૂરી આવશ્યક રહેશે। 1 મહિનાનો સમય, નોટિસ પીરિયડ જેને ટૂંકમાં કહી શકાય કે 1 મહિનાની સમય આપવામાં આવશે। આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર આ જો નવા નિયમો છે એ મૂકવામાં આવે છે અને કેબિનેટમાંથી એને મંજૂરી આપવામાં આવે છે તો એના અમલીકરણ માટેની જાહેરાત કરવામાં આવશે। અગાઉ પણ એના નિયમો ફાઇનલાઇઝ કરી દેવામાં આવ્યા હતા, જો કે કેબિનેટમાં આ મુદ્દો લાવવામાં નહોતો આવ્યો। સંભવતઃ આવતીકાલે સરકાર આ નિયમોનું આખરીકરણ જે છે એને કેબિનેટ સમક્ષ મૂકી અને જાહેરાત કરી શકે છે। હિરેન, પાટીદાર સમાજ અને બીજા પણ સમાજ જે છેલ્લા ઘણા સમયથી આ એક માંગણી અને લાગણી વ્યક્ત કરી રહ્યા હતા, આ કાયદામાં ફેરફાર, ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફારને એની સાથે સાંકળીને કેવી રીતે જોઈ શકાય છે? જો કાયદામાં ફેરફાર એ માત્ર લગ્ન રજીસ્ટ્રેશન જે પ્રક્રિયા છે એની અંદર ફેરફાર કરી શકાય એ પ્રકારની સત્તા ગુજરાત સરકાર પાસે છે। જે લગ્નનો જે કાયદો છે એ ભારત લાલજીભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। લાલજીભાઈ, શું કઈ રીતે જોઈ રહ્યા છો સરકાર જે ફેરફાર કરવા જઈ રહી છે, જો કાલે કેબિનેટમાં મંજૂરી મળી જાય તો શું એક મોટી જીત અથવા કે પછી એક મોટી રાહત? આ માતા પિતાની જીત થઈ જાય, યુવા દીકરીઓની જીત થઈ જાય, કારણ કે લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી આ જે થોડા વકીલો, થોડા ગોરમાના, થોડા સાક્ષીઓ ખોટી રીતે જે લગ્ન કરી અને દીકરીઓનું ભવિષ્ય બગાડે છે એવા વ્યક્તિઓ અટકી જશે અને કેટલીય સમાજ, દરેક જ્ઞાતિની દીકરીઓ બચી જશે। એટલે જો સરકાર આ કાયદો બદલે તો પહેલા તો સૌપ્રથમ અમે અભિનંદન એટલા માટે આપીએ કારણ કે અમને 80 થી વધારે ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, 400 અલગ અલગ જ્ઞાતિનું સમર્થન મળ્યું છે, સાંસદ સભ્યોનું સમર્થન મળ્યું છે, ગામની સરકારી મંડળીઓ, ગ્રામ પંચાયતોનું સમર્થન મળ્યું છે, કારણ કે બધા જ એવું ઈચ્છે છે કે ખરેખર લગ્ન નોંધણીના કાયદામાં
સુધારો થવો જોઈએ. તો અમે બધા વતી અભિનંદન આપીએ સરકારને. બિલકુલ, પણ લાલજીભાઈ, એક પુખ્ત વયનો યુવાન અને એક પુખ્ત વયની યુવતી જો પોતાની મરજીથી લગ્ન કરે છે તો પછી એમાં કોઈને વાંધો શું હોઈ શકે? તો આ કાયદો તો ક્યાંક એવું નથી કે જે બંધારણે અધિકાર આપ્યો છે એની ઉપર તરાપ સમાન છે? સાહેબ, લગ્ન નોંધણીના જે પ્રેમ લગ્નની તમે વાત કરો છો, પ્રેમ લગ્નનો કોઈને વિરોધ નથી કર્યો, કોઈ પણ જ્ઞાતિના આગેવાનોએ વિરોધ નથી કર્યો, પણ પ્રેમ લગ્નની આડમાં જે ખોટી રીતે લગ્ન કરીને દીકરીઓને ફસાવીને જે લગ્ન કરવામાં આવે છે એનો વાંધો છે. એટલા માટે કે કોઈ પણ દીકરી હોય એની ઉંમર 18 વર્ષ થઈ જાય તો 18 વર્ષની દીકરી નુપુરભાઈ એની ઉંમર જ નથી કે એ સંસાર એટલે શું છે કઈ સમજણે ના હોય અને એને ખોટી રીતે ફસાવવામાં આવતી હોય છે અને ફસાવ્યા પછી આ લોકો કાયદાનો દુરુપયોગ કરી અને લગ્ન નોંધણી કરાવતા હોય છે અને આખું એક ષડયંત્ર ચાલતું હોય છે કે ભાઈ આ વકીલ, આ ગોર મહારાજ, આ સાક્ષીઓ અને એવા બધા લગ્નો થતા હોય છે અને પછી જયારે દીકરી ભાગીને લગ્ન કરે ને પોલીસ સ્ટેશન ને કોર્ટમાં હાજર થાય એટલે એક આગળ બતાવે કે મેં લગ્ન કરી દીધા. પણ જયારે મા બાપની ઈચ્છા હોય, ભણાવી ગણાવીને મોટી કરી હોય, આટલા પૈસા ખર્ચ્યા હોય, જે માગ્યું એ આપ્યું હોય, તો પછી મા બાપની પણ એક ફરજ છે કે પોતાની દીકરી સારા પરિવારમાં, સંસ્કારી પરિવારમાં, નિર્વ્યસની વ્યક્તિ જોડે પરણાવી. આમ ખોટી રીતે કોઈ લગ્ન કરીને જતા રહે એનો વાંધો હોય છે. પ્રેમ લગ્ન કરવા વાળા જેમ કિંજલબેન હતા તો એના મા બાપે દાખલા તરીકે લગ્ન કરવા માટે તૈયાર હતા, અમને કોઈ વાંધો નથી. પણ જે લોકો મા બાપને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરે છે, જે ભાગુડે લગ્ન કહેવાય, એનો અમે વિરોધ કરીએ છીએ. લાલજીભાઈ, આપે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. દિનેશ બામણીયા, પાટીદાર આગેવાન, જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સરકાર નવો કાયદો અથવા તો કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે ભાગીને લગ્ન કરવામાં. આપના સુધી એ છે શું, એ તો પહોંચી જ ગયું છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવી છે એના પર. જો ઘણા લાંબા સમયથી અમે સરકાર પાસે માંગણી કરી રહ્યા હતા કે ગુજરાત સરકાર એક કાયદાનું રજીસ્ટ્રેશન એક્ટમાં ફેરફાર કરે. મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ બંનેમાં જે લોફોલ્સ હતા એના લીધે ઘણા બધા અસામાજિક તત્વો દીકરીઓને બગાડીને કોઈ પણ સ્થળ ઉપર પોતાનું લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા હતા. જેના લઈને અમે સરકારને રજૂઆત કરેલી કે લગ્નનું નોંધણી સ્થળ પોતાની દીકરીનું ગામ રાખવામાં આવે અને બીજું કે એમાં લગ્નની નોંધણીનું વેરીફાઈ કરવા માટે માતા પિતાને નોટિસ મોકલવામાં આવે. સરકારે આ દિશામાં વિચાર્યું છે, અમે એને આવકારીએ છીએ અને ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ. બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપે સમય ફાળવ્યો અને ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે આજે કાયદામાં જો આવતીકાલે મંજૂરી મળી જાય છે કેબિનેટની તો એક મોટો ફેરફાર થશે અને જે લડત ચલાવવામાં આવી રહી છે એમાં પણ એક મોટી સફળતા તરીકે એમાં જોવામાં આવી રહી છે. અને એનું કારણ એ છે કે જે હમણાં જ લાલજીભાઈ સાથે પણ વાત થઈ ને, પાટીદાર અગ્રણીઓને ભૂતકાળમાં પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ આ રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત હવે ફળદાયી નીવડતી હોય એવું દેખાઈ રહ્યું છે.